એક વ્યૂથી શરૂઆત કરીએ। આજે જે રીતની વોલેટિલિટી આપણે જોઈ છે બજારમાં, નીચલા સ્તરેથી સારી રિકવરી પણ જોઈ હતી, પણ ફરી એકવાર દબાણ સાથે કામકાજ થઈ રહ્યું છે। નિફ્ટી 23,000ની નીચે કામકાજ કરતી દેખાઈ રહી છે અને બેંક નિફ્ટી 50,000ની નીચે ફરી એકવાર જો આવતી દેખાઈ રહી છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો લેવલ સ્પેસિફિક, કઈ રીતે ધ્યાન રાખવું, ખાસ કરીને આવતીકાલે હવે એક્સપાયરી પણ છે, ખાસ કરીને સાપ્તાહિક એક્સપાયરી, આમાં લેવલ્સ કયા હવે મહત્વના રહેશે? આરતી ગુડ આફ્ટરનૂન અને જે હિસાબથી આપણે અત્યારના માર્કેટમાં ઓવરઓલ જે એક સવારના સેલિંગ થયું અને પછી એની આખી રિકવરી થઈ ગઈ અને હવે પછી થોડું પાછું પ્રેશર છે. એટલે આપણે જે હમણાં પ્રીવિયસ સ્વિંગ લો હતો 22,786 નો, એ આજે બ્રેક નથી થયો અને 22,798 નો જ લો કર્યો છે। એટલે એ એક ઓલમોસ્ટ એક ડબલ બોટમ જેવું બતાવી શકાય, બટ આઈ થિંક ધેર ઇઝ નો કન્ફર્મેશન એઝ યેટ, બટ યસ એકદમ લાગી રહ્યું છે કે જો 22,800 હવે એક રોક સોલિડ સપોર્ટ બની શકે છે જો અગર બ્રેક નથી થતો તો। અને મને એમ લાગે છે કે જે હિસાબથી સ્મોલ કેપ, મિડ કેપ બધા જ સેક્ટરોએ અત્યારના જેમાં બીટન ડાઉન થઈ ગયા હતા અને બહુ જ સેલિંગ આવી રહ્યું હતું, આજે એવું લાગી રહ્યું છે કે સ્મોલ કેપ, મિડ કેપ જે નીચેથી બાઉન્સ થયા છે, થોડુંક બાઇંગ દેખાઈ રહ્યું છે। એટલે બ્રોડર બેઝમાં એઝ ઓફ નાઉ એમ લાગી રહ્યું છે કે આપણે ક્યાંક ને ક્યાંક સેટલ થઈ શકશું, બટ યસ 22,800 નો લેવલ આપણે ધ્યાનમાં રાખવો બહુ જ જરૂરી છે। એવું લાગે છે કે અત્યારના ડબલ બોટમ જેવું થઈ ગયું છે, બટ થોડું પ્રેશર પાછું આવ્યું છે। એટલે 22,800 ધ્યાન રાખવું, અગર જો ઈ હોલ્ડ કરી જાય છે અને આપણે બ્રેક નથી થતા તો મને એમ લાગે છે કે આપણે 23,330 અને 23,500 ના લેવલ્સ ઓપન થઈ જાય છે। તો આ વ્યૂ ખાસ કરીને બનતો દેખાઈ રહ્યો છે। ધ્યાન રાખીને ચાલવાની સલાહ જે છે તે માર્કેટમાં આપણને બનતી દેખાઈ રહી છે, નજર રાખવાની રહેશે। સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં જે કાઉન્ટર આજે ફોકસમાં આવી રહ્યું છે એસબીઆઈ લાઈફનું કાઉન્ટર છે। ભાવિન, 3.25% આસપાસની ખરીદારી અહીંયા બનતી દેખાઈ રહી છે, જે હાઈ બન્યા હતા 1466 અને અત્યારે 1455ના લેવલ્સની આસપાસ કામકાજ થઈ રહ્યું છે। અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો, કારણ કે એક સમયે ખાસ કરીને 20 દિવસની મૂવિંગ એવરેજને પણ તોડ્યું છે આ સ્ટોકે, કઈ રીતે ધ્યાન રાખવું, તેજી આગળ વધતી દેખાઈ શકે અહીંયાથી? આ સ્ટોક આઈ થિંક નીચેમાં 1410 અને ઉપરમાં 1485 થી 1500, એટલે એક રેન્જમાં છે અને કન્સોલિડેશનમાં આજે પહેલો દિવસ છે જેમાં બાઇંગ દેખાણું છે। એટલે મને એમ લાગે છે કે આમાં થોડું પોઝિટિવ સાઈડ પર મૂવમેન્ટ આપણને જોવા મળી શકે છે। એક સારો રનઅપ જોવા મળી શકે 1520 સુધી। ઓકે, તો એસબીઆઈ લાઈફ માટે ખાસ કરીને આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે, ધ્યાન રાખવાનું રહેશે। આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાઈ ગયા છે। જગદીશજી, સ્વાગત છે આપનું, ગુડ આફ્ટરનૂન। અને આપ કઈ રીતે બજારને જોઈ રહ્યા છો? ઘણા બધા ફેક્ટર અત્યારે અસર કરી રહ્યા છે માર્કેટને। જો ટ્રમ્પ જે ટેરિફ વોર કરી રહ્યા છે એને કારણે ચિંતા એક બનતી દેખાઈ રહી છે। કરન્સી બજાર તરફથી પણ જે રીતે રૂપિયોમાં એક વોલેટાઇલ કામકાજ આપણે ડોલર સામે જોયું છે એને કારણે પણ ચિંતા વધતી દેખાઈ રહી છે। ખાસ કરીને હવે યુએસના સીપીઆઈના ડેટા ઇમ્પોર્ટન્ટ છે, એના પર ફોકસ રાખવાનું રહેશે। આજે સાંજે આપણા પણ સીપીઆઈના ડેટા જે છે તે આવવાના છે। આ બધાની વચ્ચે કઈ રીતે જોઈ રહ્યા છો બજારમાં? જે રીતની આજના દિવસે આપણે વોલેટિલિટી જોઈ છે, ખાસ કરીને રિકવરી આવી હતી નીચલા સ્તરેથી, પણ ફરી એકવાર દબાણ બની રહ્યું છે, કઈ રીતે ધ્યાન રાખવું? ગુડ આફ્ટરનૂન આરતી। છેલ્લા 5 દિવસથી સતત આપણે ભારતીય શેર બજારમાં ઘટાડો જોઈ રહ્યા છે। લોકો કહે છે કે ટ્રમ્પ ટેરિફ ટેરર છે આ, અને એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉપર ડ્યુટી નાખી 25% જેટલી, સાથે ચીન ઉપર બી 10% ડ્યુટી તો નાખી જ છે એમણે, એ તો બધાને ખબર છે। કેનેડા અને મેક્સિકો પર જે ડ્યુટી નાખી હતી એને 1 મહિના માટે એ લોકોએ પાછી ઠેલી છે। હવે ક્યાં સુધી આ એલ્યુમિનિયમ અને સ્ટીલની જે ડ્યુટી નાખી છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટ ડ્યુટી, એટલે કે જે લોકો એક્સપોર્ટ કરે છે અમેરિકાની અંદર, અને અમેરિકામાં એ જે ઇમ્પોર્ટ ડ્યુટી અત્યારે છે એની અંદર એ લોકોએ, સ્ટીલમાં તો બિલકુલ ડ્યુટી હતી નહીં, એને એ લોકોએ 25% સીધી વધારીને 25% કરી નાખી છે। એલ્યુમિનિયમની અંદર 10%ની 25% કરી છે। મને એવું લાગે છે કે આ એપ્લિકેબલ આખા દુનિયામાં બધા દરેક દેશને છે કે જે લોકો અમેરિકાને સ્ટીલ અને એલ્યુમિનિયમ એક્સપોર્ટ કરે છે। માત્ર ભારત દેશ એક એવો નથી કે જે બધું આખું અમેરિકાનું જે કંઈ રિક્વાયરમેન્ટ છે બધી પૂરી કરે છે। મારું નોલેજ તો કદાચ એવું પણ કહે છે કે જે ધી ક્વોન્ટમ ઓફ ધી એક્સપોર્ટ ટુ ધીસ પર્ટિક્યુલર ક્વોન્ટિટી
ઇટ ઇઝ નોટ વેરી સિગ્નિફિકન્ટ ટુ અમેરિકા ભારત તરફથી. પણ તમે જુઓ કે માત્ર ભારત દેશને બાદ કરતા દુનિયાના તમામ શેર બજારો, એ યુરોપ હોય, એશિયા હોય, ચીન હોય કે યુએસએ હોય કે બીજા કોઈ પણ દેશના શેર બજારોમાં એવો કોઈ આવો ઘટાડો આવ્યો નથી જે આપણા દેશમાં આવ્યો છે. એટલે એક આપણે વધારે પડતા આ વસ્તુથી સેન્સિટિવ છીએ, અથવા બીજું એક કારણ જે છે કે વિદેશી રોકાણકારોની જે સતત વેચવાલી છે. આપણે જોયું કે જાન્યુઆરી મહિનામાં લગભગ 87,000 crores માત્ર કેશ માર્કેટમાં એ લોકોએ વેચાણ કર્યું. તમે ઇન્ડેક્સ ફ્યુચર્સ અને સ્ટોક ફ્યુચર્સના આંકડા કદાચ ઉમેરો તો આ આંકડો કદાચ 2 લાખ કરોડને પણ પાર કરી જાય. તમે ફેબ્રુઆરી મહિનામાં તમે જુઓ તો લગભગ ઓલમોસ્ટ જો ગઈકાલના તમે આંકડા ઉમેરો તો એ આંકડો પણ લગભગ 20-21 હજાર કરોડને પાર કેશ માર્કેટમાં કરી ગયો છે. એટલે એ વેચવાની તો આ લોકોની સતત છે જ કોઈ પણ ભાવે, અને દરેક ઉછાળ એ લોકો વેચે છે. એને માર્કેટની અંદર સેન્ટિમેન્ટ છે એ બહુ ખરાબ રીતે ખરડાઈ ગયું છે. સેબીના જે નવા નિયમો આવ્યા એ જોતા, અને જે લોકોની પોતાના જે માર્જિન કોલ્સ હોય એ પણ બધા ટ્રિગર થઈ ગયા છે. તમે કહું તે પ્રમાણે આજે સીપીઆઈના આંકડા અમેરિકાના આવશે સાંજે, આપણને એની ઇફેક્ટ કાલે ખબર પડશે. અને આજે સાંજે લગભગ 4 વાગે આપણે ત્યાં પણ આઈઆઈપીના ડેટા ફોર મંથ ઓફ ડિસેમ્બર અને સીપીઆઈના ડેટા જાન્યુઆરીમાં આજે સાંજે 4 વાગે આપણને પણ જોવા મળશે. જોકે હમણાં જ આરબીઆઈની પોલિસી આવી ગઈ છે, એટલે હવે અત્યારે કોઈ અપેક્ષા એની પાસે આપણે રાખી ન શકીએ, કારણ કે 5%નો ઘટાડો રેટમાં તો એ લોકોએ ઓલરેડી કરી દીધો છે. આમ તમે જુઓ તો માત્ર ને માત્ર સેન્ટિમેન્ટ ખરડાયું છે, અને લોકો પાસે હવે પરિસ્થિતિ એવી છે કે માર્જિન મનીના પૈસા ભરવાની છે, માર્ક ટુ માર્કેટ માર્જિનના પૈસા ભરવાની પણ સ્થિતિ નથી. અને કમ્પલસરી બ્રોકિંગ હાઉસ જેટલા પણ છે એ સવારના પહોરમાં જ બિટવીન 9:15 to 10 o'clock બધી પોઝિશન લગભગ સ્ક્વેર અપ થઈ જતી હોય છે. એટલે આમ તો ઘણો તો જે ખાસ કરીને રિટેલ ઇન્વેસ્ટર છે એને બહુ મોટું નુકસાન છે. આજે એમફીના જે આંકડા આવ્યા, જે એસઆઈપી છે અને મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટના, એમાં તો બતાવે છે કે હજી આપણા રોકાણકારો એવા કંઈ ટસના મસ થયા નથી, અને બહુ જ પ્રેમથી અને પેટપૂર્વક કરીને એસઆઈપી કરતા હોય છે. એટલે આ બે વચ્ચે થોડો વિરોધાભાસ ચોક્કસ છે. પણ મને એવું લાગે છે કે આજે પછી આજે એક્સપાયરી છે, અને આવતીકાલે પણ વીકલી એક્સપાયરી છે, એટલે એની પણ થોડી ઘણી અસર ચોક્કસ જોવા મળશે. પણ આઈ થિંક વન હેઝ ટુ વેઇટ એન્ડ વોચ. કોઈ પણ અનુમાન કૂદકો મારવો કે પહેલાં તો આપણે કહેતા હતા, ઘણીવાર આપણે લોકો મજાકમાં પણ બોલતા હતા કે રિસ્ક હે તો ઇશ્ક હે. મને લાગે છે કે અહીં એક રિસ્ક લેવા માટે તમે ઇશ્કની કદાચ રાહ જોઈને બેઠા હો તમારા શેરની, તો મને લાગે એમાં પણ તમને નિરાશા જ મળશે. એટલે મહેરબાની કરીને ફોર સમ ટાઈમ કીપ અવે ફ્રોમ ધી સ્ટોક માર્કેટ, ઓર ખાલી સ્ક્રીન તમે વોચ કર્યા કરો, અથવા તો તમે હોલિડે પર જતા રહો, કારણ કે આ જાતના બજારમાં એક રિટેલ ઇન્વેસ્ટર માટે કામ કરવું બહુ અઘરું છે.